માથે પધરાવ્યા મથુરાધીશને, ખૂબ ભાવથી સેવા કરવા લાગ્યા. કનોજમાં રહે છે, ઠાકોરજીને લાલ લડાવે છે. થોડા દિવસ પછી એમ થયું, લાવો મહાપ્રભુજી પાસે જઈને રહું. એવા નિસ્પૃહી વૈષ્ણવ છે પદ્મનાભદાસ, એવી ભગવદ આસક્તિ છે. આવ્યા છે મહાપ્રભુજી પાસે રહેવા. ગોકુલથી અડેલ મહાપ્રભુજી પધારી રહ્યા છે અને એક વેપારી મહાપ્રભુજીની પાછળ પાછળ સંઘની પાછળ પાછળ ચાલવા લાગ્યા. એની પાસે ઘણું બધું ધન હતું અને એને થાય કે સાથે સાથે રહું તો કોઈ ચોર ડાકુ મને લૂંટી ન લે. પણ કંઈક બન્યું એવું કે સંઘ આગળ નીકળી ગયો, વેપારી પાછળ રહી ગયો અને કેટલાક લૂંટારાઓ એને લૂંટી લીધી. મહાપ્રભુજી અડેલ પધાર્યા છે અને પદ્મનાભદાસજી પધાર્યા અને સેવામાંથી પહોંચી મહાપ્રભુજી ભોજન કરવા બિરાજ્યા છે અને બહાર સેવામાં પદ્મનાભદાસજી ઊભા છે. કોઈ અંદર પ્રવેશી ન જાય. એટલામાં પેલો વેપારી રડતો રડતો બૂમો પાડતો પાડતો આવ્યો, અરે વલ્લભાચાર્યજી ક્યાં છે? આચાર્યજી ક્યાં છે? મહાપ્રભુજી ક્યાં છે? મારે મળવું છે, હું લૂંટાઈ ગયો છું, ફરિયાદ કરવી છે. પદ્મનાભદાસજી કે ઉભર ઉભર ઉભર, ક્યાં જાય છે? કોણ છે? અરે હું વેપારી છું, મહાપ્રભુજીના સંઘની પાછળ પાછળ ચાલતો હતો અને હું એમના ભરોસે ચાલ્યો અને એ આગળ નીકળી ગયા, હું પાછળ રહી ગયો, મારું બધું ધન લૂંટાઈ ગયું. મારે એમને ફરિયાદ કરવી છે કે કઈક ઉપાય કરો કે મને મારું ધન મળે. પદ્મનાભદાસજી વિચાર કરે કે જો હમણાં મોટેથી બોલે અને અંદર જઈને અવાજ કરશે, મહાપ્રભુજી તો એવા કૃપાળુ છે કે ભોજન અડધું મૂકીને ઉભા થઈ આના દુઃખના નિવારણમાં આવી જશે. અને જો મહાપ્રભુજી પોતાના ભોજનને છોડે તો મારો સેવક ધર્મ જાય. પછી હું સેવક શેનો જો સ્વામીના સુખનો વિચાર ન કરી શકું. કહ્યું કે તારું ધન કેટલું છે? કે ચાલ મારી સાથે. બજારમાં લઈ ગયા. એક વેપારીની દુકાનમાં આવ્યા. કહ્યું વેપારીને કે આટલું ધન આનું અત્યારે ને અત્યારે આપી. જેટલું લૂંટાયેલું ધન હતું એટલું વેપારી પાસે અપાયું. વેપારી કે પણ એમને હું કઈ રીતે આપું? પદ્મનાભદાસજી કઈ ગીરવે તો રાખો. અને ત્યારે પદ્મનાભદાસજીએ કહ્યું, હું મારો ધર્મ ગીરવે રાખું છું. અને મહાપ્રભુજીના સુખ માટે પદ્મનાભદાસજીએ પોતાનો ધર્મ ગીરવે રાખ્યો. અને વેપારી પણ કેવો, પદ્મનાભદાસજી પર કેવી શ્રદ્ધા કે ધર્મ ગીરવે રાખીને વેપારીને બધા રૂપિયા આપી દીધા. પદ્મનાભદાસજી મનમાં વિચાર કરે કે મારા માટે તો જપ તપ તીર્થ નેમ ધર્મ વ્રત મેરે શ્રી વલ્લભ પ્રભુ કો. આ પદ્મનાભદાસજીના 20 પદો શ્રી મહાપ્રભુજી માટે એવા અલૌકિક અને અદ્ભુત છે. શ્રી વલ્લભના સ્વરૂપને શું કરીને જાણે છે એ ભગવદીઓની વાણી પરથી ખ્યાલ આવે, એમના ભાવ પરથી ખ્યાલ આવે. શ્રી વલ્લભના સ્વરૂપને શું કરીને એમણે જાણ્યું. એકવાર રામદાસ પોતાના ઠાકોરજી એમને ત્યાં પધરાવીને ગયા પદ્મનાભદાસજીના ઘરે, અને જ્યાં રહેતા ત્યાં યવનનો ઉપદ્રવ થયો અને ઘરમાં જે કાંઈ હતું એ બધાના ઘરમાંથી યવનો ઉપાડીને લઈ ગયા. અને લઈ ગયા તો રામદાસજીના ઠાકોરજીએ લઈ ગયા અને પદ્મનાભદાસજી એની પાછળ પાછળ દોડે. જ્યાં એનો નિવાસ હતો ત્યાં ભૂખ્યા તરસ્યા અન્ન જળનો ત્યાગ કરી અને ત્યાં બેસી ગયા. કેમે કરો ને મારા ઠાકોરજી પાછા, કારણ કે રામદાસજીના ઠાકોરજી છે. આટલા દિવસ ભૂખ્યા તરસ્યા રહ્યા તો એ યવનની પત્ની હતી, એને દયા આવી. એને થયું કે આ બ્રાહ્મણ જો મરશે તો એનું મૃત્યુ આપણા માથે આવશે. એમ કરો, આને આના ભગવાન આપી દો અને લઈને પાછા આવ્યા. ભાવ પ્રકાશ હરિરાયજી બહુ સુંદર વાત કરી કે આપણા ઘરે જ્યારે કોઈ વૈષ્ણવના ઠાકોરજી આવે તો એ ઠાકોરજીને આપણા જ જાણીને સેવા કરે, એનામાં અન્યથા યા ભિન્ન ભાવ નહીં રાખે. અને એટલા માટે જ તો રામદાસજીના ઠાકોરજી માટે એટલો વિરહ તાપ. અને ત્યાં રામદાસજીને ખબર પડી તો એમને પણ અન્ન જળનો ત્યાગ કરી દીધો. એટલે ભાવ પ્રકાશમાં એ પણ લખ્યું કે આપણે કોઈને ત્યાં આપણા ઠાકોરજી પધરાવીને જઈએ તો નિશ્ચિંત થઈને નહીં બેઠા રહેવું. સદાય મનમાં તાપ ક્લેશ રાખવો. મારા પ્રભુને ભોગ ધર્યા હશે કે નહીં, મારા પ્રભુ પોડ્યા હશે કે નહીં, મારા પ્રભુએ આરોગ્યું હશે કે નહીં, એ તાપ સદાય મનમાં રાખવો. નિશ્ચિત નહીં હાથ પધરાવી દીધા હવે શાંતિ. ઘણા લોકો તો જાણે આમ છૂટ્યા હોય ને એ રીતે જાય. હવે ચિંતા નથી, હવે પધરાવી દીધા.
અને આજનો તો સમય એવો છે કે 2 વાર તમે ફોન કરીને પૂછો તમારા ઠાકોરજી વિશે તો પેલાને ખોટું લાગી જાય, કેમ અમારા પર ભરોસો નથી. હવે શું વ્યવહાર જગત છે, તો પૂછવું જોઈએ અને જે પૂછે એનું સાંભળવું જોઈએ. પણ તમારા ઘરે જો પધાર્યા છે તો એ પ્રભુને ભિન્ન કરીને નહીં જાણવા, તમારા ઠાકોરજી જ જાણી અને એમની સેવા કરવી. એ તમારા માથે જ બિરાજે છે એવો ભાવ રાખીને સેવા કરવી, એવો જ સ્નેહ કરવો, એવી જ જવાબદારી રાખવી કે મારા પ્રભુનું તો કરી દઉં, એમને ડબરો ધરી દઈશ તો ચાલશે. એવો આદર રાખવો, એવી સાવધાની રાખવી. એમ ભાવ પ્રકાશમાં સમજાવ્યું. પ્રભુ પાછા પધાર્યા, આગળ કુટુંબ સહિત મનમાં વિચાર કર્યો પદ્મનાભ દાસે કે અડેલમાં જઈને નિવાસ કરો, મહાપ્રભુજીના સાનિધ્યમાં રહો. અયાચક વ્રત છે, અવ્યાવૃતો ભજેત કૃષ્ણ, અવ્યાવૃત થઈને પ્રભુની ભક્તિ કરવી. એમ મહાપ્રભુજીની જે ભક્તિ વર્ધનીમાં આજ્ઞા થઈ અને આમણે તો ટેક લીધી કે અવ્યાવૃત થઈને ભજવું છે, વ્યાવૃત્તિ મૂકી દેવી છે. જે મળે ભગવદ ઈચ્છાથી ભગવત સેવા કરીશ. લાવ મહાપ્રભુજીના સાનિધ્યમાં જઈને નિવાસ કરો. અડેલમાં આવીને નિવાસ કર્યો છે, અડેલમાં રહે છે, સાથે દીકરી છે, ભાવથી ઠાકોરજીને લાલ લડાવે છે. ઘરમાં હવે કાંઈ જ રહ્યું નથી, એટલે છોલા થોડે લે, પલાળે અને પલાળીને મથુરાધીશની આગળ ઢગલી કરે. આ દાલ છે, આ ભાત છે, આ શાક છે, આ કઢી છે, આ ખીર છે. મહાપ્રભુજીને સમાચાર મળ્યા કે પદ્મનાભ દાસજીની સ્થિતિ સારી નથી, લૌકિક આર્થિક બહુ સંકોચ છે. લાવ જઈને જોઉં. એટલે એ સમયે મહાપ્રભુજી ત્યાં પધાર્યા. શું સમય છે પદ્મનાભ દાસ, લાવ મને દર્શન કરાવો. અને જુએ તો જુદી જુદી છોલાની ઢગલી કરી. મહાપ્રભુજીનું હૃદય ભરાઈ આવ્યું. મારા વૈષ્ણવની આ દશા. ઘરે જઈને અક્કાજીને વાત કરી. આવી અક્કાજીને કરુણા કે વૈષ્ણવની આવી દશા સારી નહીં, અને એટલા માટે કાચું સીધું સામગ્રી પદ્મનાભદાસજીના ઘરે મોકલ્યા. પદ્મનાભદાસજી બહારથી આવ્યા ઘરે અને જુએ તો બધા સીધું સામગ્રી પડી છે. અને પદ્મનાભદાસજીએ પૂછ્યું દીકરીને, બેટા આ ક્યાંથી આવ્યા? કહ્યું કે અક્કાજીએ મોકલાવ્યા. અને જે આ સાંભળ્યું ને પદ્મનાભદાસજીનું હૃદય ભરાયું, નેત્રોમાંથી અશ્રુ વહેવા લાગ્યા. અરે અમારે કારણે શ્રી મહાપ્રભુજી શ્રમ લેવું પડ્યું. બેટા હવે એવું લાગે છે કે અરડેલ છોડવાનો દિવસ આવી ગયો. કારણ કે રહેવું તો સાનિધ્યમાં, પણ આપણા ગુરુ પણ એવા કૃપાળુ છે કે આપણી આવા સ્થિતિને જોઈ નથી શકતા અને કૃપા કરીને મોકલે. અને હવે જો આપણે મહાપ્રભુજીનું લઈને જીવવું પડે તો આપણી વૈષ્ણવતા લાગે. ચાલ બેટા આપણે નીકળીએ. મથુરાધીશને પૂછ્યું કે જયરાજ, મારી જોડે રહેશો તો આવા ઉપવાસ જ કરવા પડશે, આવા છોલેમાં ભાવ કરવા પડશે. પણ જો મહાપ્રભુજીને ત્યાં પધારી જાઓ તો રોજ નિત નવીન સામગ્રી આપણને મળશે. બતાવો પ્રભુ શું આજ્ઞા છે આપણે. અને ત્યારે ઠાકોરજી બોલ્યા હતા, હું ઉપવાસ કરીશ પણ મને તારા ઘરે રાખજે. હું ભૂખ્યો રહીશ પણ મને તારી જોડે રહેવું છે, મને તારું ભાવે છે, મને તારી જોડે ગમે. વિચાર કરો, આપણે પણ એમ વિચારી બારગામ જઈશું તો પ્રભુને અવેર થશે, બધું નહીં ફાવે, આમ થશે, લાવ કોઈ રીતે પધરાઈ જવું, આમ કરી જવું. પણ ઠાકોરજીને તમારી જોડે જ ગમે છે, એ તમારા માટે જ આવ્યા છે. એમને તમારી સાથે રહેવામાં રસ છે, તમારી વ્યવસ્થામાં રસ નથી. અને એટલા માટે બને ને અનુકૂળતા હોય તો પ્રભુને એકલા મૂકીને નહીં. પ્રભુને તમારા વગર ગમતું નથી. તમને એમ લાગે કે એમને જારી વગર ન ગમે, તમને એમ લાગે કે એમને શણગાર વગર ન ગમે, તમને એમ લાગે કે એમને ભોગ વગર ન ગમે, તમને એમ લાગે કે એમને બંટા વગર ન ગમે, એમને બધા વગર ગમે, એમને તમારા વગર નથી ગમતું. બસ આટલું જે સમય સમજાઈ જશે ને પછી ક્યારે આવો વિચાર નહીં આવે કે એમને મૂકીને જાઉં. એ આપણું બંધન નથી, એ આપણો ભાર નથી. પ્રભુ આપણા જીવનનો આનંદ છે. જ્યારે આવું માનીને પ્રભુને સ્વીકારશો ને કે મારો આનંદ આમના થકી છે, આમની કૃપા થકી છે, આમને સાચવી લઈશ તો એ મારું બધું સાચવી લઈશ. એ આપણા સુખ દુઃખ, આપણી વ્યવસ્થા અવ્યવસ્થા બધાને જાણે છે. કદાચ મોડું થાય તોય વાંધો નહીં, કદાચ ઓછું થાય તોય વાંધો નહીં, પણ તમે સાથે છો ને તો એ બધું જ સહન કરવા તૈયાર છે. એનું સુખ તમે છો, તમારી વ્યવસ્થા નહીં.
આખી દુનિયા સુખ મેળવવા માટે ભગવાન પાસે જાય, પણ ભગવાનને સુખ જોઈતું હોય તો મહાપ્રભુજીના સેવકોના ઘરે આવી જાય. આખી દુનિયા સુખ લેવા પ્રભુ પાસે કે સુખ ભગવાન આપે, પણ પ્રભુને થાય કે હું સુખ લેવા ક્યાં જાઉં? ત્યારે એમને વલ્લભના દાસની યાદ આવે કે આ મહાપ્રભુજીનો સેવક છે ને, એ મને અધિક સુખ આપશે, એટલે કોઈ પણ નિમિત્ત કરી એ તમારા ઘરે આવી જાય. આમ જ્યારે પદ્મનાભ દાસીને થયું કે હું આજ્ઞા લેવા ત્યારથી જઈશ તો મહાપ્રભુજી મને નહીં જવા દે, નાવમાં બધું જ પધરાવી દીધું, અને ત્યારે મહાપ્રભુજી પાસે આવ્યા અને કહ્યું, જયરાજ આજ્ઞા આપો, હવે જવું. હવે દિવસ આવી ગયા, અને જ્યારે પદ્મનાભ દાસજી આજ્ઞા લઈને ગયા ત્યારે અક્કાજીને એટલું મહાપ્રભુજીએ કહ્યું, આ તમે સીધું મોકલાવ્યું તો મારો સેવક અહીંયાથી જતો રહ્યો. હું એટલે જ નતો કરતો કારણ કે સેવકોને મહાપ્રભુજી જાણે છે કે આ સેવક કોઈ જુદી માટીના બનેલા છે. આ ક્યારે પણ ગુરુ કે પ્રભુને કોઈ કારણથી શ્રમ કરાવેવા નથી. આ જુદા સેવકો છે, આ વૈષ્ણવ કોઈ જુદા છે. આ તો ઠાકોરજી જેને આધીન થઈ જાય એવા વૈષ્ણવ આ બધા છે. અડેલ આવ્યા છે, અડેલથી ચાલ્યા. એટલે જ કહેવાય કે જ્યારે ગિરધરજીના માથે મથુરાધીશ પધાર્યા, મોટો 56 ભોગ કર્યો અને પૂછ્યું કે બાવા 56 ભોગમાં આનંદ આવ્યો? ત્યારે પ્રભુ એટલું જ બોલ્યા હતા, આનંદ તો આવ્યો, પર वो आनंद नहीं आयो जो पद्मनाभ दास जी के छोला में आते हैं. કારણ કે એ છોલા અત્યારે એના સ્વાદ હજી મારા દાઢમાં ફસાયેલા છે, હજી એનો આસ્વાદ મારી જીભમાં છે કે મથુરાધીશના પ્રેમથી કરેલી એ ઢગલીઓ છોલાની 56 ભોગ કરતા મને વિશેષ સુખ આપ્યું. પદ્મનાભ દાસજી એવા પ્રભુના ભગવદી મહાપ્રભુજીના સેવક થયા. એમની સેવા ક્યાં કાંઈ કહીએ. સ્વયં મથુરાધીશ જેના માટે કહે કે જે સુખ મને યશોદાજી આપ્યું એ સુખ પદ્મનાભ દાસ તે મને આપ્યું. એવું સન્માન વચન જ્યારે ઠાકોરજી આ કોઈને કહે કે જે યશોદાજીએ સુખ આપ્યું એ તે મને આપ્યું, તો એનાથી મોટું સન્માન વૈષ્ણવ માટે બીજું શું હોય છે? આમ ગોકલેશ પ્રભુ પણ સર્વોત્તમ કે પદ્મનાભ દાસ સરીખા વૈષ્ણવ કે જેમણે વલ્લભના માર્ગને જાણ્યો અને વલ્લભના સ્વરૂપને જાણ્યો, એવા વૈષ્ણવ દુર્લભ છે. કરોડોમાં કોઈ એક આવો વૈષ્ણવ થઈ શકે કે જે વલ્લભના સ્વરૂપને જાણે છે. મહાપ્રભુજીના પદ લખતા પદ્મનાભ દાસ તો કેવા સુંદર વર્ણન કરે. શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ વૃંદાવન સંપત્તિ અંગ અંગે પદ્મનાભ દેખે બની આવે સુધી ન રહી રાસ રસાલ ભ્રુવ ભંગે. શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે. દેહ છોડતી સમય પદ્મનાભ દાસજીના નેત્રો શ્રી વલ્લભના સ્વરૂપને જોઈ રહ્યા છે. કેવું અલૌકિક સ્વરૂપ છે. અંગ અંગ ભાવન કે ભૂષણ, અનંત ભાવોના ભૂષણોથી ભૂષિત. અને વ્રજમાં થતી એ 84 કોષની લીલાઓ, જે પ્રભુની રસાત્મક લીલાઓ, એ મહાપ્રભુજીના રૂવાડે રૂવાડે થઈ રહી છે. એવા સ્વરૂપના વલ્લભ રૂપ સુરંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે અંગ भावन के भूषण अंग अंग प्रति भावन के भूषण वृंदावन संपत्ति अंग वल्लभ रूप सुरंगे. પદ્મનાભ દાસજીના ચિત્તમાં અલૌકિક વિરાજતું મહાપ્રભુજીનું સ્વરૂપ. શ્રી વલ્લભના સ્વરૂપને કઈ રીતે જાણીએ? કે આવા આચાર્યો અને ભગવદીઓની વાણી થકી એમના હૃદયમાં જે સ્વરૂપે વિરાજ્યા એ સ્વરૂપ આપે કીર્તન અને સ્તોત્ર પાઠ રૂપે પ્રગટ કર્યા છે.
આવા સ્વરૂપનું ચિંતન કરીએ તો શ્રી મહાપ્રભુજી આપણા હૃદયમાં આવીને વિરાજે. કહ્યું ऐसे वैष्णव महाप्रभु जी के सेवक के जिन पर महाप्रभु जी सदा प्रसन्न रहते, ऐसे पद्मनाभ दास जी की वार्ता कहां लो गई. महाप्रभु जी ની સદા પ્રસન્નતા જેમણે પામી, કારણ ગુરુના વચન જેના જીવનમાં દેખાય, ગુરુ એના પર બહુ પ્રસન્ન. એવા ટેકીલા વૈષ્ણવ જીવનભર બધુંય સહન કર્યું, પણ વૈષ્ણવતાની ટેક જેણે ન મૂકી, એવા અમારા પદ્મનાભ દાસ. એમના ચરણારવિંદમાં વંદન કરીએ. બોલો પદ્મનાભ દાસ કી જય.